ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની, પૃથ્વી પહેલા તમારો વાસ, જોગ પહેલા પ્રગટી માં જોગણી, ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની. નમસ્કાર, હું છું ભૂમિ ત્રિવેદી અને આપ સૌ જોઈ રહ્યા છો gujaratiMidday.com. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડડેની એપ. હેલો એન્ડ વેલકમ ટુ gujaratiMidday.com. આજે આપણી સાથે છે એક એવો અવાજ જે આ વર્ષે ફરી મુંબઈ ગરાને ગરબે ગુમાવવા જઈ રહ્યો છે. ગયા વર્ષે પણ એમણે મુંબઈ ગરાને ખૂબ જ મજા કરાવી હતી અને આ વર્ષે ફરી તેઓ મુંબઈ ગરાને ગરબે ગુમાવવા માટે એકદમ તૈયાર છે. આજે આપણી સાથે છે નન અધર દેન ભૂમિ ત્રિવેદી. ભૂમિ, વેલકમ ટુ gujaratiMidday.com. થેન્ક યુ સો મચ. સો પહેલાં તો એ જણાવો, ગયા વર્ષે તમે નવરાત્રિ કરી મુંબઈમાં, કેવો અનુભવ રહ્યો? માતાજીના આશીર્વાદથી ઇટ વોઝ અ ગ્રેટ સક્સેસ અને લોકોનો એટલો પ્રેમ અને આશીર્વાદ અમારા માટે હતો. લોકો એટલો ટાઈમ કાઢ્યો. ઘણી બધી નવરાત્રિઓ થાય છે મુંબઈમાં અને હું પોતે એક કહેવાય ને કે ગરબા પ્રેમી હું પોતે છું અને હું જ્યારે બહુ બધા લોકોને જોતી હોઉં ગરબે ઘૂમતા તો મારું પણ મન થઈ જાય કે હું પણ ગરબા રમું અને એ વસ્તુ થાય છે પોસિબલ સ્ટેજ ઉપર. બટ હેટ્સ ઓફ ટુ ધ પીપલ હુ ટર્ન્ડ અપ અને એટલા લોકો આવ્યા, ગરબે ઘૂમ્યા, ઝૂમ્યા, રમ્યા અને એનો શ્રેય જાય છે ડેફિનેટલી અમારી ઓર્ગેનાઇઝિંગ ટીમને એન્ડ પ્રવીણ દરેકરજી એન્ડ પિનાકિન શાહભાઈ એમને અને આખી જેટલી પણ મોટી એમની ટીમ છે એન્ડ ઓફકોર્સ જિગ્નેશ ભૂતા જેમના થકી આ બધી જ વસ્તુ પોસિબલ થઈ છે. એન્ડ આઈ એમ સો ગ્લેડ એન્ડ ગ્રેટફુલ કે જે રીતના ફ્રોમ ટોપ ટુ બોટમ ઇટ વોઝ ઓલ પરફેક્ટ. એટલે કહેવાય ને કે બેન્ડ વોઝ ઓલ્સો સો બ્યુટિફુલ. એ આ વખતે ફરીથી ધ સેમ બેન્ડ ઇઝ પરફોર્મિંગ અને સાથે સાથે દેર આર બ્યુટિફુલ અધર સિંગર્સ જે એડ થયા છે આ વખતે અને કહેવાય ને કે જે ઉમળખો, જે એન્થુઝિયાઝમ અને વાઇબ્રન્ટ આખું એક એટમોસ્ફિયર જે ઊભું થતું હતું લાસ્ટ યર જે મેં જોયું એ આ વખતે હું એક્સપેક્ટ કરું છું કે ફરીથી હોવાનું છે અને ડબલ થશે. બિકોઝ 2010થી હું નવરાત્રિ અહીંયા મુંબઈમાં કરું છું અને લોકડાઉનના વખતે 2-3 વર્ષ મુંબઈમાં હું ના કરી શકી અને એના પછી ફરીથી મને એક કહેવાય ને કે મુંબઈમાં આવવાનો મોકો મળ્યો. બધા જ ગરબા પ્રેમીઓને ધીસ વાઇબ અને જે કહેવાય ને કે ફ્રીક્વન્સી મેચ થાય છે મારી અને જેટલા પણ ગરબા રસિકો છે અને માતાજીના ભક્તો છે, અમારી ફ્રીક્વન્સી જે રીતના મેચ થઈ, વાઇબ મેચ કરી અને દેટ વોઝ ધ હાઇલાઇટ ઓફ લાસ્ટ યર. આ વર્ષે ફરી મુંબઈમાં બોરીવલીમાં નવરાત્રિ થશે, કેવી તૈયારીઓ છે આ વખતે? અને બોરીવલી ઇઝ કાઇન્ડ ઓફ અ હબ, ગુજરાતીઓનું હબ છે, ગરબા પ્રેમીઓનું હબ છે. તમે ચાહે ફૂડની વાત કરો, ચાહે મ્યુઝિકની વાત કરો, ચાહે ગરબાની વાત કરો, ચાહે પહેરવા ઓઢવાની વાત કરો કે ચાહે બસ તમે જમી કરીને બહાર ફરવા નીકળ્યા, આંટો મારવા નીકળ્યા હોય. આઈ થિંક એ મોજમાં રહેવાની જે આદત છે ગુજરાતીઓની એના લીધે બોરીવલી આખું ઝળહળે છે. તો એ વસ્તુ જ ખાલી યાદ કરીને કે ભાઈ બોરીવલીમાં પરફોર્મ કરી રહ્યા છે એ વાત સાંભળીને જોઈને જેટલા લોકો બોમ્બેની બહાર રહે છે એ લોકોને પણ હું જ્યારે કહું કે આઈ એમ પરફોર્મિંગ ઇન બોરીવલી એન્ડ એ લોકોની આંખો આમ ચાર થઈ જાય કે અરે તમે બોરીવલીમાં પરફોર્મ કરી રહ્યા છો. એન્ડ આ 2024 ઇઝ ગોઈંગ ટુ બી માય ટેકનિકલી 5th યર ઇન બોરીવલી. કારણ કે 2011 અને 12માં અને 13માં હું બોરીવલીમાં હતી અને ફરીથી 23 અને 24માં મને મોકો મળે છે બોરીવલીમાં. તો આ ટેકનિકલી 5મું વર્ષ છે એન્ડ આઈ એમ સો હેપી ટુ બી બેક અગેન ઓન ધ લેન્ડ કે જ્યાં આગળ ગુજરાતીઓ વસે છે અને દે આર ફૂલ ઓફ લાઈફ એન્ડ ટુ પરફોર્મ ફોર ધેમ ઇઝ સમથિંગ એ કહેવાય ને કે મારામાં એ એનર્જી એડ કરે છે. સો દેટ્સ અ ગ્રેટ પ્લસ ફોર મી એઝ વેલ. અને બોરીવલીમાં બાલા સાહેબ ઠાકરે ગ્રાઉન્ડ છે જ્યાં હું પરફોર્મ કરી રહી છું આ વખતે અને ઉમળખો, એક્સાઇટમેન્ટ આખો જુદો જ છે. એન્ડ જે લાસ્ટ યરની જે મજા ચાખી છે એ કદાચ મારે એ લોકોને ડબલ મજા કરાવવાની છે ને એ જે રીતના એ લોકોના પગ ઉપડે છે, જે રીતના ગરબા કરે છે અને આખો માહોલ જોઈને અમને લોકોને પણ એટલી જ એક્સાઇટમેન્ટ છે. કેવી તૈયારીઓ છે અને શું નવું સાંભળવા મળશે લોકોને આ વખતે? this year, even last year, I had a beautiful band અને આ વર્ષે સુંદર મ્યુઝિશિયન્સ બીજા એડ થયા છે, સિંગર્સ એડ થયા છે, એટલે એ નવીનતા તો છે જ. સાથે સાથે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જે ખાસિયત છે એ બધી અમે એકસાથે સ્ટેજ ઉપર લઈ આવ્યા છે. એન્ડ ઇટ્સ નોટ ઓનલી અબાઉટ મી ઓર ધ નેમ, બટ ઇટ્સ અબાઉટ ધ ટીમ વર્ક.
વિચ આઈ બિલીવ ઇન લોટ. બધા જ પોતપોતાની જે કહેવાય ને કે ખાસિયત લઈને યુનિકનેસ શો કરી રહ્યા છે મ્યુઝિકલી. દેટ્સ ધ બેસ્ટ થિંગ દેટ વી હેવ ઇન ધ બેન્ડ. અને ઘણા બધા વર્ષોથી જેટલા પણ ગરબા લોકો ગાય છે, મજા આ વખતે મારા બેન્ડમાં એવી છે કે એને મ્યુઝિકલી અમે એનહાન્સ કર્યું છે ઘણું બધું. ચાહે ફોક મ્યુઝિક હોય, ચાહે ફોક સોંગ હોય, એને કેવી રીતના મઠારીને નવી રીતના પ્રેઝન્ટ કરવું, દેટ ઇઝ સમથિંગ વી ઓલવેઝ ઓપ્ટેડ ફોર, અને આ વર્ષે એ જ કરી રહ્યા છે. અને અલગ અલગ, ઓફકોર્સ ગુજરાત એક જ છે આપણા માટે, ગુજરાતી ભાષા એક જ છે, પણ એની ડાયલેક્ટ્સ થઈ ગઈ કે બોલી થઈ ગઈ, એને એક્સેન્ટ થઈ ગયા, બહુ બધી જુદી જુદી વસ્તુઓ છે. શબ્દકોશ જે ભંડાર છે આખો, એનાથી જ્યારે અલગ અલગ રિજન્સથી ગરબા આવે છે, એની એક જુદી જ મજા છે અલગ રીતના પ્રેઝન્ટ કરવાની. જેમ કચ્છી ગરબા થઈ ગયા, કચ્છના ગીતો થઈ ગયા, માતાજીના ગીતો થઈ ગયા, જેમ રાધાકૃષ્ણના રાસના ગરબાને ગીતો. બરોડામાં, જે હું બરોડાથી બિલોંગ કરું છું, સો ત્યાંના ગરબાની પણ એક અલગ જ મહેક છે, એક આખી અલગ મજા છે. સુરત અને અમદાવાદમાં, રાજકોટમાં જે રીતના ગરબા ગવાય છે, મારું નેટિવ મહેસાણાથી છે, સો મહેસાણા વિસનગરના જે ઉત્તર ગુજરાતના ગરબા ગવાય છે, એનું આખું ઓન્સોમ્બલ લઈને એક ભેગું એક યુનિસન જે અમે તૈયાર કરીએ છીએ. સો એક વાઇડ રેન્જ ઓફ જોનર અને વાઇડ રેન્જ ઓફ વેરાયટી જે અમે પ્રેઝન્ટ કરવાના છે ગરબાને લઈને, એ ઓલવેઝ સરપ્રાઇઝિંગ હોય છે લોકો માટે. અને દેશી જે ગરબા થઈ ગયા, સુગમ ગરબા થઈ ગયા, અને પ્રાચીન અર્વાચીન ગરબા જે માતાજીના ખરી રીતના જે ગવાતા આવે છે, બેઠા ગરબા, જેમ અમે લોકો બરોડામાં અમે બેઠા ગરબા જ્યારે પરફોર્મ કરીએ છીએ, તો બેઠા ગરબાના ગીતો આખા અલગ છે, એને અલગ શૈલીમાં ગવાય છે, અલગ રીતના ગવાય છે. સો એ અમે મુંબઈમાં બેન્ડ સાથે ફુલ્લી કેવી રીતના પ્રેઝન્ટ કરીએ છીએ, દેટ્સ ગોઈંગ ટુ બી અ સરપ્રાઇઝ એન્ડ અ ન્યૂ થિંગ. મુંબઈમાં જ્યારે સ્પેશિયલી આપણે કોઈ ઇવેન્ટ તમે ઓર્ગેનાઇઝ કરતા હો, તમે પરફોર્મ કરવાના હો, તો કયા ટાઈપના પડકારો તમને આવતા હોય છે? મારા માટે ચેલેન્જ કરતાં બી વધારે એક્સાઇટિંગ હોય છે. ઓકે. જ્યારે મારી સામે 35,000 લોકો ગરબા રમતા હોય છે, 25,000 થી 35,000 લોકો ગરબા રમતા હોય છે, બધાની એક અલગ અલગ ચોઇસ હોય છે. અને એમને એટલો મારા ઉપર ભરોસો છે કે અગર અમે 3 કલાકના ગરબામાં જેટલું પણ અમે પરફોર્મ કરીએ છીએ, જેટલા પણ ગરબા ગાઈએ છીએ, એમાંથી ક્યાંક ને ક્યાંક 50, 70, 80% એમના મનગમતા ગરબા તો હશે જ. બરાબર છે. સો આ એક વસ્તુનું એક કોન્ફિડન્સ છે, મને એ વસ્તુનો ભરોસો છે કે ઇટ્સ ડેફિનેટલી નોટ અ ચેલેન્જ, પણ અમે પણ પરફોર્મ કરતાં કરતાં એટલી જ મજા કરીએ છીએ, અને સામે જે ગરબા રમનારાઓ હોય છે એ લોકો પણ એટલી જ મજા કરતા હોય છે. જે ખેલૈયાઓને મારા જે પ્રાઇવેટ આલ્બમ્સના ગીતો ખબર છે, જ્યારે એ હું ગાતી હોઉં છું, આઈ કેન સી પીપલ સિંગિંગ ધો સોંગ અલોંગ સાઇડ ડાન્સિંગ. સો એ ગરબા કરતાં કરતાં ખેલૈયાઓ ગાતા બી હોય છે, અને આઈ કેન લિટરલી સી જેટલી પબ્લિક નજીકમાં હોય છે, સ્ટેજની આસપાસ ગરબા રમતા હોય છે, આઈ કેન લિટરલી સી કે એ લોકો લિપસિંકિંગ કરી રહ્યા છે, ગાઈ રહ્યા છે, એટલે એ લોકોના પગ બી થીરકે છે અને સાથે સાથે ગાતા પણ હોય છે. સો in a way it's more than challenging, it is encouraging and very very inspiring કે કંઈક નવું પીરસું હું દર વર્ષે, કારણ કે ઓડિયન્સને પણ ટ્રેડિશનલ ગરબા સાથે સાથે દે ઓલ્સો વોન્ટ ટુ લિસન ટુ સમથિંગ ન્યૂ. અને અત્યારની જે જનરેશન છે એ લોકો દે આર વેરી ફાસ્ટ, અને ગ્રાસ્પિંગ પાવર બી એ લોકોનું બહુ જ ફાસ્ટ છે. કે આજે રીલ્સમાં મારા આલ્બમના જેટલા બી સોંગ્સ છે, આઈ ઓલવેઝ પિક જેટલા 35-36 અગર આલ્બમમાં ગીતો હોય તો એમાંથી ટોપ 5, ટોપ 6 સોંગ્સ જે લોકોએ રીલ્સ બનાવીને એને એટલું બધું વાયરલ અને ફેમસ કરી નાખ્યા છે, ઘણા ગીતો, કે જે મારે ના છૂટકે આઈ હેવ ટુ સિંગ. અને એની મજા પણ મને બહુ જ આવે છે પરફોર્મ કરવાની, કારણ કે જ્યારે હું એ ગીત લઈને આવું, વિચ આઈ સમટાઇમ્સ એક્સપેક્ટ એન્ડ ડાઉટ કે આ કદાચ લોકોને નહીં ખબર હોય, તો લેટ મી ઇન્ટ્રોડ્યુસ ધીસ સોંગ, અને હું જોઉં છું કે એ લોકો ગાઈ રહ્યા છે સામે. જ્યારે શો પતી જતો, હવે 10 દિવસની નવરાત્રિમાં આઈ હેપન ટુ મીટ સો મેની પીપલ, ઘણા બધા ખેલૈયાઓ હોય છે જે ગેટની બહાર ઊભા હોય છે. સો વેન આઈ લીવ ધ ગેટ, એ લોકો મને ઊભા રાખે, નાની નાની છોકરીઓ હોય, એ લોકોના પેરેન્ટ્સ સાથે મને ગાડી પાસે ઊભા રાખે, એન્ડ દેન દે આર લાઈક કે અમને તમારો આ ગરબો ગમે છે, અમને તમારો આ ગરબો ગમે છે. એન્ડ આઈ ડોન્ટ ઇવન એક્સપેક્ટ કે એ લોકોને કદાચ એ ગરબો ખબર હશે, બટ વેન દે ટોક અબાઉટ દો સોંગ્સ અને એ બધા ગરબાના વિશે વાત કરતા હોય છે, આઈ ઇમિડિયેટલી ટેલ માય મ્યુઝિશિયન્સ કે ના, આ ગરબો આપણે પ્રેક્ટિસ કર્યો છે. સમવેર આઈ થોટ કે ના, આ નહીં સાંભળ્યા લોકો, બટ ટુ માય સરપ્રાઇઝ દે નો દેટ સોંગ.
એ લોકોને ગરબા ખબર છે. સો ક્યારેક ક્યારેક હું આમ થોડીક સેલ્ફ ડાઉટ મોડમાં આવી જાઉં કે ના નથી લેવો, આ ગરબો નથી ગાવો, હમણાં જ તો આવ્યો છે, લાસ્ટ યર જ આવ્યો છે. બટ આઈ ઓલવેઝ ગેટ પ્લેઝન્ટલી સરપ્રાઇઝડ કે જે ઓડિયન્સનું સામે રિસ્પોન્સ આવે છે, એ લોકોની જે ડિમાન્ડ આવે છે. સો આઈ હેવ ટુ ક્રિએટ અ બેલેન્સ, આઈ હેવ ટુ મેન્ટેન અ બેલેન્સ બિટવીન સિંગિંગ જે ફેમસ નંબર્સ છે, જે ફેમસ ગરબા છે, ભક્તિ રસના જે ગરબા છે, અને સાથે સાથે જે મારા ઓરિજિનલ ગરબા છે એ, અને જે આલ્બમના ક્રિએટ થયેલા ગરબા છે, વિચ એટલે એનું એક ઇન ટોટલ જે એક પેકેજ છે એ લોકોને ખૂબ જ ગમે છે, અને એ દેટ ઇઝ કાઇન્ડ ઓફ અ બ્લેસિંગ ફોર મી. નવરાત્રિમાં જનરલી લોકો ઉપવાસ કરે કે એ જનરલી લોકોને ખબર છે કે ભાઈ અમારું રૂટીન આવું હોય છે. ભૂમિ ત્રિવેદીનું નવરાત્રિનું રૂટીન કેવું હોય છે 10 દિવસનું? મારા માટે સ્ટેજ પર પરફોર્મ કરવું એ માતાજીની આરાધના કરવા બરાબર છે. અને હું ઓલવેઝ મારા મમ્મીને, મારા પપ્પાને, મારી ફેમિલી જેમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે અને આ સ્ટેજ આપ્યું છે, તો એને હું હંમેશા ધન્યવાદ દેતા હું સ્ટેજ ઉપર પરફોર્મ કરતી હોઉં છું. અને એ મારા માટે પૂજા છે, અને એ જ આરાધનામાં હું માનું છું કે બધું જ આવી ગયું. અને ઉપવાસ હું અનફોર્ચ્યુનેટલી નથી રાખી શકતી, કારણ કે આઈ નીડ અ લોટ ઓફ એનર્જી. અને ઓફકોર્સ આઈ મીન જે લોકો પૂજા પાઠ કરતા હોય છે એ દરમિયાન અને ઉપવાસ કરે છે, એમનામાં પણ એક અલગ જ એનર્જી હોય છે, તાકાત હોય છે. અને ઇન્ડિવિજ્યુઅલ જે અલગ અલગ વ્યક્તિઓ હોય એ લોકોને અલગ અલગ વસ્તુઓની અસર કરતી હોય છે. સો ફોર મી મારું સ્કેડ્યુલ એવું છે કે મને ઊંઘ બહુ જ જરૂરી છે મારા માટે. ઊંઘવું અને પૌષ્ટિક આહાર ઇઝ વેરી વેરી નેસેસરી ફોર મી. અને ઓફકોર્સ આઠમનો ઉપવાસ અમે બધા જ કરીએ છીએ ફેમિલીમાં. સો આઠમ અષ્ટમીના દિવસે એ પૂજા બી હોય છે, હવન પ્રસાદ ચડાવીએ છીએ, અને માતાજીને ચુનરી ચડાવીને અને પછી દિવસની શરૂઆત કરીએ. ઇફ યુ કેન શેર સમ એક્સપિરિયન્સીસ, ઇટ મે બી સમ ફની એક્સપિરિયન્સીસ, કે કંઈ પણ તમને એવું યાદ હોય કે યાર હું અહીંયા ગઈ હતી ને બહુ જ મજા આવી હતી, કે આવું થશે તો એક્સપેક્ટેડ બી નહોતું. ઓવરઓલ અગર હું એક્સપિરિયન્સ તમને જણાવું મારા ઇન્ટરનેશનલ શોઝના, આ વર્ષે 2024ના હું એક અંડર વન અમ્બ્રેલા વર્લ્ડ ટૂર કરી રહી છું, વિચ ઇઝ આઈ થિંક ફોર ધ ફર્સ્ટ ટાઈમ જે એક ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે, નેશનલ પ્રમોટર સાથે અમે આખું જેટલા પણ દુનિયાભરના જેટલા પણ કન્ટ્રીઝ છે એ અમે એક જ પ્રમોટર સાથે કવર કરી રહ્યા છે બધા જ કન્ટ્રીઝ. મોસ્ટલી જ્યાં જ્યાં વધારે ગુજરાતીઝ છે અને જેમને ગરબાનો ખૂબ જ શોખ છે, ગરબા રમવાનો ખૂબ શોખ છે, એમના માટે અમે પરફોર્મ કરી રહ્યા છે. અને વિથ સેમ બેન્ડ, સેમ ટ્રૂપ, યુકેથી અમે અમારા ટૂરની શરૂઆત કરી પ્રી નવરાત્રિની. અને દેન વી આર ગોઈંગ ટુ દુબઈ, દેન વી આર હેડિંગ ટુ ઓસ્ટ્રેલિયા, પછી USA જઈએ છીએ, કેનેડા જઈએ છીએ. અને નવરાત્રિના 2 કે 3 દિવસ પહેલાં હું આવું છું. દેન વી આર ગોઈંગ ટુ ડુ સાઉન્ડ ચેક, અને પછી નવરાત્રિની શરૂઆત કરીએ છીએ. સો ઇન્ટરનેશનલ ટૂરમાં અલગ અલગ લોકોને મળવું એક જુદી હાઇલાઇટ છે. ત્યાંના લોકલ્સને ની સાથે ઇન્ટરેક્ટ કરવું, ત્યાંનું લોકલ ફૂડ, બિકોઝ આઈ એમ અ ફૂડી, સો મને ખૂબ જ ગમે છે કે ત્યાં વેજીટેરિયન, ઓફકોર્સ આઈ મીન ઓપ્શન્સ બહુ ઓછા હોય છે, બટ અલ્ટિમેટલી જ્યારે હું બહારના કન્ટ્રીઝમાં બી જઉં અને લોકલ ફૂડ શોધતી હોઉં તો ક્યાંક ને ક્યાંક પછી આઈ એન્ડ અપ ગોઈંગ ટુ ફરસાણનું શોપ, કે જ્યાં પછી હું છેલ્લે થેપલા અને ઈદડા ખાઈને હું પાછી આવું છું. બટ યસ, ઓફકોર્સ ત્યાંની લોકલ ડેલિકેસીઝ હોય એ મને માણવી બહુ જ ગમે. ત્યાંની સ્ટ્રીટ્સ પર ફરવું બહુ જ ગમે. અને ઓફકોર્સ ત્યાંના લોઝ, રૂલ્સ, રેગ્યુલેશન શું છે, ત્યાં લોકો કેવી રીતના રહેતા હોય છે. સો આ બધી જાણકારી લેવાની મને ખૂબ જ એમાં ઇન્ટરેસ્ટ છે મને. એન્ડ દેન ઓફકોર્સ જ્યારે શો પછી બીજે ત્રીજે દિવસે થાક ઉતરી જાય તો એકાદ દિવસ અમે બધા ગ્રુપ ભેગા મળીને સિટી ટૂર પર નીકળીએ. સો ધીસ ઇઝ સમથિંગ આઈ લવ ધ મોસ્ટ. રાઈટ, તમે કીધું તમે ફૂડી છો. અગેન કમિંગ ટુ મુંબઈ, જ્યારે તમે મુંબઈમાં હો, યોર ટોપ 3 પ્લેસીસ you will visit if you are in Mumbai to eat, of course? એવી કોઈ ખાસ ટોપ 3 એવી નથી, because I'm still exploring. અને ઓફકોર્સ જે ખાઉ ગલી અને એ બધી જે જગ્યાઓ છે ત્યાં તો મને ખૂબ જ જવું ગમે છે. એન્ડ there is not a particular place કે એના વગર તો ચાલે જ નહીં એવું નથી. I love experimenting, so there are a few places. Of course I have never gone clubbing. મને 14 વર્ષ થઈ ગયા છે મુંબઈમાં,
બટ હું કોઈ દિવસ ક્લબમાં નથી ગઈ. બટ યા રેસ્ટોરન્ટ્સમાં ઘણી વખત ઓર્ડર કર્યું હોય કશેકથી, અને જે બધી એપ્સ છે જેનાથી આપણે ફૂડ ઓર્ડર કરતા હોઈએ છીએ, તો યા આઈ કીપ એક્સપેરિમેન્ટિંગ અ લોટ. સો દેટ્સ ધેર. અને જુહુ બીચ પર મને યાદ છે જ્યારે હું મુંબઈ શિફ્ટ નહોતી થઈ અને વેકેશન માટે હું આવતી બરોડાથી મુંબઈ, મારા રિલેટિવ્સ અમને જ્યારે બી ફરવા લઈ જતા, જુહુ બીચ પર લઈ જતા, તો ત્યાંનું જે સ્ટ્રીટ ફૂડ, સો મુંબઈમાં મને સ્ટ્રીટ ફૂડ વધારે ગમે છે. એક થઈ ગયું સ્ટ્રીટ ફૂડ. મુંબઈની બીજી એવી કઈ વાત છે જે તમને બહુ જ ગમે છે? મુંબઈ બધાને જ પોતામાં સમાવી લે છે. ગમે ત્યાંથી જગ્યા થઈ જાય છે, લોકોને જગ્યા મળી જાય છે, લોકોને કામ મળે છે. એન્ડ ઇટ્સ અ બ્યુટિફુલ પ્લેસ ટુ લિવ, ઇટ્સ અ બ્યુટિફુલ પ્લેસ ટુ વર્ક. એટલા બધા લોકો છે. એવરી નાવ એન્ડ દેન તમે ઘરેથી જ્યારે બી પગ બહાર મૂકો, તમે ઘરેથી નીકળો, એની સાથે જ તમને એટલું બધું શીખવા મળે છે. રોજ જે તમે સેમ ગલીથી નીકળો છો, બટ ધેર આર ડિફરન્ટ એક્સપિરિયન્સીસ. તમે સેમ રોડથી નીકળો છો એન્ડ યુ મીટ ડિફરન્ટ પીપલ, યુ હેવ ડિફરન્ટ એક્સપિરિયન્સીસ. એટલું બધું ઓબ્ઝર્વ કરવાનું છે. એન્ડ મુંબઈ કી બારિશ ઇઝ ધ વન થિંગ દેટ આઈ લવ ધ મોસ્ટ. અને ઓફકોર્સ બોરીવલીની નવરાત્રી, નોટ બિકોઝ આઈ એમ ગોઈંગ ટુ પરફોર્મ, બટ સ્ટીલ બોરીવલીમાં જે રીતના નવરાત્રી થાય છે, અને ઘણી બધી નવરાત્રી થાય છે, દેટ્સ અ બ્યુટિફુલ હાઇલાઇટ મુંબઈનું. અને જ્યારે ગણપતિ સેલિબ્રેશન કહેવાય ને કે ગણપતિ વિસર્જન માટે જે લોકો બધા એકસાથે બહાર નીકળે છે અને જે દર્શન થાય છે એ વખતે, એનો આખો માહોલ એટલો જુદો છે. અને ઇટ્સ સો ઓસ્પિશિયસ. અને એટલું તમે આમ ભાવવિભોર થઈ જાઓ જ્યારે વિસર્જન જ્યારે તમે જોતા હો તમારી આંખે, ત્યારે એક ખૂબ જ સુંદર અનુભવ થતો હોય છે તમને. સો આઈ જસ્ટ લવ દેટ થિંગ અબાઉટ મુંબઈ. તમારા તો ઘણા બધા ફેવરેટ ગરબા હશે લોકોને, કે મને બધાના જુદા જુદા. તમારો ફેવરેટ ગરબો કયો? બહુ બધા છે ગરબા. ફેવરેટ ગરબા તો હું 10 દિવસ મારા બધા જ ફેવરેટ ગરબા ગાતી હોઉં છું. એવું કોઈ પર્ટિક્યુલર એક ગરબો નથી, બટ હા, તમે અગર મને ગાવાનું કહો તો આઈ કેન ડેફિનેટલી સિંગ સમથિંગ. બહુ બધા ગરબા છે, લાઈક આઈ કેનોટ પિક વન. ઓકે, એવું કોઈ છે, એટલે એવું સમથિંગ કે જે તમે ગાઓ ને તમને યુ ફીલ સમથિંગ, એક એનર્જી તમને એવું લાગે, એવું કોઈ ગરબો? ધન્યમાં તું જોગણી, ધન્યમાં ભવાની, ધન્યમાં તું જોગણી, ધન્યમાં ભવાની, પૃથ્વી પહેલા તમારો વાસ, જોગ પહેલા પ્રગટી માં જોગણી, પૃથ્વી પહેલા તમારો વાસ, જોગ પહેલા પ્રગટી માં જોગણી, ધન્યમાં તું જોગણી, ધન્યમાં ભવાની. થેન્ક યુ. Thank you અને so એક છેલ્લો મારો સવાલ એવો છે તમને કે એક જ્યારે ઓફકોર્સ આફ્ટર નવરાત્રિના જે તમારા 4-5 મહિના જે આ ચાલશે ઇન ટૂર્સ ને મુંબઈ, એન્ડ દેન આફ્ટર નવરાત્રિ વોટ? કોઈ પ્લાન છે અત્યારે? પ્લાન તો નીકળી જ જાય છે, ગમે તેમ કરીને પ્લાન તો આવી જ જાય છે. સો યસ, ઓફકોર્સ, આઈ મીન સિંગિંગ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી માય ટોપ પ્રાયોરિટી. એન્ડ કમ્પોઝ કરવું, કંઈક લખવું, એ મને ખૂબ જ ગમે છે. સો યસ, આઈ કીપ ઓન ડુઈંગ સમથિંગ ઓર ધી અધર. સો નથિંગ સ્પેસિફિક એઝ ઓફ નાઉ? સ્પેસિફિકમાં ઓફકોર્સ season time, it's going to be season time for performers. I'm always going to be on stage till the end of season, I guess. યા, પરફેક્ટ. યસ, આપણી સાથે જ હતા ભૂમિ ત્રિવેદી, જે આ વર્ષે ફરી નવરાત્રિમાં મુંબઈ ગરાને ગરબે ઘૂમવા જઈ રહ્યા છે. ભૂમિ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ. અને હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ આવો, પધારો, અને આપણે સૌ ભેગા થઈ માતાજીની આરાધના કરીએ. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને જરૂરથી જણાવો. ભૂમિ ત્રિવેદી, શી ઇઝ કમિંગ વિથ હર બેન્ડ, એન્ડ આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક ઓલ ધી ઓર્ગેનાઇઝિંગ ટીમ મેમ્બર્સ જેમના થકી આ પોસિબલ થયું છે. તો આપ સૌ આવો, જોડાઓ, પધારો ગરબામાં. થેન્ક યુ સો મચ. જય માતાજી. આવા જ ઇન્ટરવ્યૂઝ જોવા માટે જોતા રહો gujaratymidday.com. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. થેન્ક યુ સો મચ. આવજો. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.